जय श्री राम मित्रों। आज આપણે શ્રી ગિરનારી બાપુના આશ્રમ આવી ગયા છીએ કે જે પાલીતાણાથી લોઅરવાવ રોડ ઉપર આવેલું છે। તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંના દર્શન કરીએ। મિત્રો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ કે જે આપણું બહુ જૂનું મંદિર છે હનુમાન દાદાનું કે જે આપણા ગિરનારી બાપુએ બનાવેલું છે। તો હાલો આપણે અંદર જઈએ અને દાદા હનુમાન દાદાના દર્શન કરીએ। અત્યારે જે આપણા હનુમાનજીનું મંદિર છે કે જે જય શ્રી બોલબાલા હનુમાનજીનું મંદિર છે કે જેનું નામ આપણા ગિરનારી બાપુએ પાડ્યું। ચાલો હું તમને અંદર જઈને એના દર્શન કરાવું। હનુમાનજી દાદા છે, જો આના દર્શન કરી લો। અને ઉપર રામ લક્ષ્મણ સીતા અને હનુમાન દાદાની ફોટો છે। તો આ છે આપણા બોલબાલા હનુમાનજી દાદા કે એ એટલા ધાડ ધારતા છે કે એકવાર લોઅરવાવની અંદર એવો બનાવ બને છે કે બનાવની અંદર એક ભાઈનો એક્સિડન્ટ થાય છે। ડૉક્ટર પણ એમ કહી દે છે કે આ કોમાની અંદર વહે છે। ત્યારે એના પરિવારજનો કે એ બધા હનુમાનજી દાદાની માનતા માને છે અને ત્યાં જ થોડા સમયની અંદર એ ભાઈ કોમાની અંદરથી બહાર આવી જાય છે। તો મિત્રો બીજો બનાવ એવી રીતનો બને છે કે આપણા ગિરનારી બાપુ કે તેની બેઠકની અંદર બધા બેસવાવાળા કે જ્યારે તે બધા સલમ પીવે છે ત્યારે ગિરનારી બાપુ રોજ રાત્રે આપણા બોલબાલા હનુમાનજી દાદાની આરતી ઉતારવા આવે છે। ત્યારે એ દિવસે બધાની સાથે બેઠકની અંદર ઊભા થઈને આરતી ઉતારવા આવે છે। ત્યારે બધાને એમ થાય છે કે લાવો ને બાપુની પાછળ જાવી અને જોવી કે એ આરતી અંદર ત્યાં જઈને શું કરે છે। ત્યારે એ બધાની પાછળ પાછળ આવે છે। અહીં આગળ એક લીમડો છે, એ લીમડો જ વટી શકતા નથી, આગળ આવી જ નથી શકતા કે હું કરે જોવા। પછી ગિરનારી બાપુ પાછા આવે છે આરતી કરીને અને ત્યાં આવીને એ બધાને પૂછે છે કેમ તમે બધા આવતા હતા ને દર્શન કરવા, કેમ ન આવ્યા? ત્યારે બધાને એમ થાય છે અમે તો ગિરનારી બાપુને કીધું ને, ખબર કઈ રીતે પડી ગઈ? ત્યારે એ બધાને એમ થાય છે કે ના ના, અમે જે આ બાપુની પરીક્ષા લીધી એ ખોટી પરીક્ષા લીધી છે અને એ આપણા બોલબાલા હનુમાનજી દાદાના કારણે થયું છે। તો મિત્રો આ બાજુ છે આપણા બોલબાલા હનુમાનજી દાદાનું મંદિર અને એને આ બાજુ જ તે જે આપણા નાગ દાદા છે જેની સમાધિ છે। જુઓ આ સમાધિ છે એની। તો મિત્રો આ જે સમાધિ છે આપણા નાગ દાદાની એ ગિરનારી બાપુએ બંધાવેલી છે। શું કામ? કારણ કે એક દિવસ ગિરનારી બાપુ અહીંયા આવે છે અને બે નાગ કે જે બાજી રહ્યા હતા એની અંદરથી એક નાગ જે દેવ થઈ જાય છે, જે મરી જાય છે, એ નાગની સમાધિ અહીંયા ગિરનારી બાપુ બાંધે છે અને એ માટેનું અહીંયા મંદિર બનાવે છે, સમાધિ મંદિર। તો મિત્રો આ જે સમાધિ છે એ આપણી મોહનદાસ બાપુની સમાધિ છે કે જેની ગિરનારી બાપુએ ખૂબ સેવા કરી। જો હું તમને તો સમાધિને પાસે લઈ જઈને બતાવું। તો મિત્રો જે આપણા મોહનદાસ બાપુ હતા કે જે મગજના બહુ તીખા હતા અને આને પરબની વાવની શાખા તરીકે ઓળખવામાં આવે છે। અને જ્યારે આપણા મોહનદાસ બાપુ દેવ પામવાના હતા, જ્યારે તે સમાધિ લેવાના હતા, ત્યારે તે ગિરનારી બાપુને પાસે બોલાવે છે અને પાસે બોલાવીને કહે છે કે જ્યારે હું સમાધિ લઉં ને ત્યારે ગામના કે કોઈ માનતા માને મારી અને તો કોઈને કહેજે અહીંયા આવીને શ્રીફળ ન વધે રે, અહીંયા આવીને કંઈક શ્રીફળ આખું મેકી દે કે જે શ્રીફળ એની રીતે ફાટી જાય। ત્યારે ગિરનારી બાપુ કહે છે કે બાપુ કે અત્યારે હર તો કળયુગ છે કે જેની અંદર બધાને એમ થાય કે કાળી વિદ્યા કરે છે કે જેની અંદર શ્રીફળ ફાટી જાય, તો તે ગિરનારી બાપુની વાતને માન્ય રાખે છે અને એમ કહે છે તો કહેજે બધા તમને શ્રીફળ વધે રે। તો મિત્રો આ જે છે આપણા મસ્તરામગીરી બાપુની સમાધિ છે કે જે આપણા ગિરનારી બાપુના ગુરુભાઈ હતા। તો મિત્રો અત્યારે હવે આપણે જઈએ છીએ ગિરનારી બાપુના મેન મંદિર કે જે એની સમાધિ મંદિર છે। જો જે આપણે પાછળ દેખાય છે આ મંદિર એ ગિરનારી બાપુનું મેન સમાધિ મંદિર છે। ચાલો અંદર જઈને તમને એના દર્શન કરાવું। તો હાલો અત્યારે આપણે ઓમકારગીરી બાપુના સમાધિ મંદિરે છે। મિત્રો આ અત્યારે આપણે ઓમકારગીરી બાપુ છે કે જેને આપણે ગિરનારી બાપુ તરીકે ઓળખીએ છીએ કે જેનું સમાધિ મંદિર છે અને અહીંયા અખંડ દીવાની જ્યોત જો પ્રગટે છે। તો મિત્રો જે આપણને અત્યારે દેખાય છે આપણી યજ્ઞશાળા છે જે અહીંયા યજ્ઞકુંડ છે। જ્યારે આપણે ગિરનારી બાપુની તિથિ હોય છે અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે। શ્રાવણ સુદ 11ના રોજ ઉજવવામાં આવે છે અને ત્યારે અહીંયા બધા યજ્ઞ કરીને ધામધૂમથી બધા ગામના માણસો આવે છે અને જમે છે। જો આ યજ્ઞ છે મિત્રો જે આપણે પાછળ છે એ 3 માળનું મંદિર છે કે નીચે હંસોયામાનું મંદિર, ઉપર રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ દાદાનું મંદિર અને એની ઉપર દત્ત ભગવાનનું મંદિર છે। ચાલો ત્યાં દર્શન કરવા જઈએ। મિત્રો જે આપણે નીચે છે કે જે આ મંદિર કે જે હંસોયામાનું મંદિર છે। તો મિત્રો ઉપર આપણે રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ દાદાનું મંદિર છે। ચાલો આપણે ઉપર જઈને ત્યાં દર્શન કરી છીએ। તો મિત્રો જે આપણા મંદિર છે કે જે ગણપતિ દાદા અને રિદ્ધિ સિદ્ધિનું છે, અત્યારે ગણપતિ ઉત્સવ હાલ્યા છે કે જેના કારણે અત્યારે જો એની પૂજા આરતી પણ થઈ રહી છે। જોવા ફૂલ પણ છે। મિત્રો ઉપર આપણા દત્ત ભગવાનનું મંદિર છે। ચાલો આપણે ઉપર જઈએ ત્યાં જઈને એના દર્શન કરીએ। મિત્રો જે આપણા ભગવાન છે ગુરુ દત્તાત્રેય ભગવાન અને એની નીચે કે જે આપણે ચરણ પાદુકા છે કે જેમની સ્થાપના
27/8/2007 રોજ થયેલી છે અને આપણા મંદિરના ગુરુ ઓમકારગીરી બાપુએ કરેલી છે. મિત્રો તમે એનો વ્યૂ જુઓ કે આ મંદિર આશ્રમ કે જે આજુબાજુની વાડી છે ફરતે ફરતે અહીંયા આપણું જે આશ્રમ આવેલું છે અને સામે જો તમે જોવો છો તળાવ છે અને જેની એક્ઝેક્ટ જો પાછળ કે જે ડુંગરો આપણો શેત્રુંજય પાલિતાણાનો શેત્રુંજય ડુંગરો છે જુઓ તમે એનો અહીંયા આ જે તળાવના કારણે જે બધી હવા આવે ઠંડી ઠંડી આવે કે જેનાથી આપણને મજા આવે અને આજુબાજુની વાડી છે. મિત્રો જે આપણો 3 માળનું મંદિર છે કે જેની એક્ઝેક્ટ સામે જ છે અહીંયા આપણી શિવલિંગ બિરાજમાન છે. જો એની અત્યારે પૂજા થયેલી છે અને અહીંયા જુઓ આપણા 12 જ્યોતિર્લિંગ છે જેના ફોટા અને એના નામ છે. મિત્રો જે આપણે આ પાછળ જરા ગણપતિ દાદાની મૂર્તિ દેખાય છે જે બહુ જૂની છે. જ્યારે પાલિતાણા અંદર એકવાર ગણપતિ ઉત્સવ ત્યારે થાય છે ત્યારે તે બધા જ્યારે મૂર્તિ વિસર્જન કરવાનું હોય ત્યારે તે બધા વિચાર કરે છે કે આપણે મૂર્તિ વિસર્જન નથી કરવી અને આપણે જે આવડી મોટી મૂર્તિ છે જે આપણે ગિરનારી બાપુને આશ્રમની અંદર આપણે આપી દઈએ. તો મિત્રો જ્યારે આપણા આશ્રમની અંદર જ્યારે આપણા ગિરનારી બાપુ હતા કે ત્યારે જે પલંગની ઉપર તે બેસતા તે પલંગ અત્યારે હાલની અંદર છે જો હું તમને તે પલંગ બતાવું. તો મિત્રો જ્યારે ગિરનારી બાપુ હતા કે જેની અહીંયા થોડી જૂની વસ્તુઓ છે જ્યારે એનો પલંગ પછી અહીંયા જેની ચરણ પાદુકા એ બધી વગેરે વસ્તુઓ છે. તો મિત્રો જે અત્યારે આપણા ફોટો છે કે જે મહાદેવગીરી બાપુનો છે કે જે આપણા ગિરનારી બાપુના ગુરુ હતા. તો મિત્રો અહીંયા જે આપણો ધૂણો છે જેની અંદર આપણા બાપુ છે એ બેસીને અહીંયા યજ્ઞ કરતા એ રીતના આપણા ધૂણો છે જુઓ. મિત્રો જે આપણે આ પાછળ છે કે જે આપણું કાળભૈરવ દાદાનું મંદિર છે તો હું તમને દર્શન કરાવું. જો અંદર આપણા કાળભૈરવ દાદા છે ને એની એક બાજુ ગણપતિ દાદા છે અને એક બાજુ હનુમાન દાદા છે. મિત્રો જે આપણે આ પાછળ જે દેખાય છે કે જે ગૌશાળા છે જેની અંદર મિત્રો તમે અહીંયા આવો જે આ ગિરનારી બાપુના આશ્રમે જો તમારા ગૌશાળા પ્રત્યે કંઈ દાન પૂન કરવું હોય તો તમે કરી શકો. જો આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ સારો જ લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ગિરનારી બાપુ.